હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. ઇન્ડિયાનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી જે ગુજરાતના ગાંધીનગરમાં લોકેટેડ છે, તો એ હવે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સનું એસોસિએટ મેમ્બર બની ગયું છે. દરેક લોકો નોટ ડાઉન કરશે, ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે. જો યુપીએસસીમાં ક્વેશ્ચન બનશે તો ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સ વિશે ક્વેશ્ચન બનશે. અને જો ડીવાયએસઓ એસટીઆઈ ક્લાસ 3ની એક્ઝામમાં ક્વેશ્ચન બનશે તો આ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવશે કે રિસન્ટલી ભારતની કઈ બોડી એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સની એસોસિએટ મેમ્બર બની છે, તો ત્યારે તમારે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીને ટીક કરવાનું છે. તો આ તો જસ્ટ ખાલી આપણે બેઝિક ઇન્ફોર્મેશન લીધી છે, માહોલ બનાવ્યો છે. હવે થોડી આપણે વધારે ઇન્ફોર્મેશન લઈએ આ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સ વિશે. તો જો મેઇનલી આ સેકન્ડરી માર્કેટ હોય ને, સિક્યુરિટીઝ માર્કેટ, હવે આ સિક્યુરિટીઝ છે ને તો એક ફાઇનાન્શિયલ માર્કેટનો જ એક ભાગ છે. સિક્યુરિટીઝ માર્કેટમાં શું આવે? ઇક્વિટી છે, ડેપ્ટ છે, ડેરિવેટિવ છે. આ બધું તમે જે ઇકોનોમી છે તો એની અંદર સ્ટડી કરી હશે. તો જે સિક્યુરિટીઝ માર્કેટ છે તો એ જે બ્રોડ ફાઇનાન્શિયલ માર્કેટ છે, જો આ છે ને એ ફાઇનાન્શિયલ માર્કેટ છે, તો સિક્યુરિટીઝ માર્કેટ એનો એક ભાગ જ છે, સમજી ગયા. અને સિક્યુરિટીઝ માર્કેટમાં શું આવે? તો ઇક્વિટી હોય, ડેપ્ટ હોય, ડેરિવેટિવ હોય, તો આ બધાનો સમાવેશ થાય છે. તો આ સિક્યુરિટીઝ માર્કેટને રેગ્યુલેટ કરવા માટે રેગ્યુલેટર હોય. જેમ ભારત દેશની અંદર સેબી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે, તો એ શેર બજારને જે સેકન્ડરી માર્કેટ છે તો એને કંટ્રોલ કરે છે, રેગ્યુલેટ કરે છે. તો એવી જ રીતે વિશ્વની અંદર પણ હોય ને, તો આવી જે રેગ્યુલેટરી બોડી છે તો એનું આ શું છે? ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. વર્લ્ડની જે સિક્યુરિટીઝ માર્કેટની રેગ્યુલેટરી બોડીઝ છે તો એનું આ એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. અને આ જે ઓર્ગેનાઇઝેશન છે તો મેઇનલી એ કામ શું કરે છે? તો જે સિક્યુરિટી સેક્ટર છે, જે ઇક્વિટી છે, ડેપ્ટ છે, ડેરિવેટિવ છે, તો આની માટેના સ્ટાન્ડર્ડને સેટ કરવાનું કાર્ય કરે છે. ગ્લોબલ આ બોડી છે. અને મેઇનલી આને ક્યારે સેટઅપ કરવામાં આવી આ ઇમ્પોર્ટન્ટ છે. આને 1983માં આ જે બોડી છે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન, આ બોડીને 1983માં સેટઅપ કરવામાં આવી હતી. દરેક લોકો નોટ ડાઉન કરશે, ઇમ્પોર્ટન્ટ છે યુપીએસસી માટે પણ. અને આનું હેડક્વાર્ટર ક્યાં છે? તો સ્પેનના મેડ્રિડમાં આનું હેડક્વાર્ટર છે. આને પણ તમારે નોટ ડાઉન કરવાનું છે. અને આ જે બોડી છે તો G20 કન્ટ્રીઝ, એના સિવાય જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ છે, તો આ બંને સાથે મળીને ક્લોઝલી કામ કરે છે, જેથી કરીને વિશ્વની જે સિક્યુરિટીઝ માર્કેટ છે તો એને સ્ટ્રેન્થન કરી શકાય, એને મજબૂતી પ્રદાન કરી શકાય, એમાં જે કરપ્શન છે તો એને ઓછામાં ઓછા કરી શકાય. આ માટે આ બોડી છે તો એ કાર્ય કરે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. એન્ડ ધ મેમ્બરશિપ ઓફ ધ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સ વુડ પ્રોવાઇડ ધ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી ધ પ્લેટફોર્મ ટુ એક્સચેન્જ ધ ઇન્ફોર્મેશન એટ ધ ગ્લોબલ લેવલ એન્ડ રિજનલ લેવલ ઓન ધ એરિયાઝ ઓફ ધ કોમન ઇન્ટરેસ્ટ. એટલે કે જે આ પ્લેટફોર્મ છે તો જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી છે ઇન્ડિયાની, તો એને શું કરશે? જે કોમન ઇન્ટરેસ્ટના એરિયા છે તો એને શું કરશે? વિશ્વની જે પણ રેગ્યુલેટરી બોડી છે તો એની સાથે પોતાની જે ઇન્ફોર્મેશન છે તો એને એક્સચેન્જ કરી શકશે, વિશ્વ પાસેથી ઇન્ફોર્મેશન લઈ શકશે. તો જસ્ટ ખાલી મોટી મોટી વાતો છે કે ભાઈ જે ઇન્ફોર્મેશન છે તો એને એક્સચેન્જ કરવી. એના સિવાય જે બીજી રેગ્યુલેટરી બોડી હોય તો એની પાસેથી જે ઇન્ફોર્મેશન છે તો એને એક્સચેન્જ તો કરશે, સાથે સાથે એમના અનુભવો છે તો એને શીખશે પણ ખરા, સમજી ગયા. તો આ એના ફાયદા છે. અને આપણા કેટલાક અનુભવ છે તો બીજી બોડી શીખશે. અને મોટી મોટી વાતો અહીંયા કરવામાં આવશે. તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને, ક્વેશ્ચન આ બોડી વિશે બનશે. હવે જો મેં તમને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સ વિશે તો ઇન્ફોર્મેશન આપી, તો હવે તમારી ફરજ બને છે કે આ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી વિશે તમે ઇન્ફોર્મેશન આપો. હવે જો ખાસ કરીને તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે, મેં ઇન્ડોઆઈએસમાં એક કરંટ અફેર્સમાં કવર કરેલું છે. તો આ જે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના પહેલા ચેરમેન કોણ બન્યા છે? નામ થોડું ફેમસ છે, તમને બધાને ખબર હશે. જે કેબિનેટ કમિટી ઓન અપોઇન્ટમેન્ટ છે તો એના દ્વારા પહેલા ચેરમેન છે તો એને અપોઇન્ટ કરવામાં આવ્યા છે. તો આ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના ચેરમેનનું તમે નામ લખો, સાથે સાથે બોડી વિશે ઇન્ફોર્મેશન આપો. જે પણ રેલેવન્ટ પોઈન્ટ છે ગૂગલમાં તમે સર્ચ કરો અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હોય એને કોપી કરીને કમેન્ટમાં પેસ્ટ કરો અને તમારી નોટ્સની અંદર જરૂરથી નોટ ડાઉન કરો અને એનું રિવિઝન કરો. તમને બધાને ફાયદો થવાનો છે, એ આપણી 100% ગેરંટી છે. તો આટલું કામ તમારા તરફથી કરવાનું છે. પાર્ટિસિપેટ કરો, જેટલું ઇન્ટરેક્શન કરશો એટલું વધારે મજા આવશે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સના બારામાં છે. હવે જો એક્ઝામમાં ક્વેશ્ચન આવ્યો ને તો આટલો જ ક્વેશ્ચન બનશે કે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ એ રિસન્ટલી ન્યૂઝમાં હતો, તો આ ઇન્ડેક્સને કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? જીપીએસસી યુપીએસસીમાં આટલો જ ક્વેશ્ચન બનશે. આના પેરામીટર એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ તો બી હું તમને કહેવાનો છું. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ છે તો એને રિલીઝ કરવામાં આવ્યો છે. અને મેઇનલી આનો મકસદ શું છે? તો મકસદ તો ભાઈ એકદમ ભારત દેશની અંદર જે કેશલેસ ઇકોનોમી છે, માની લો કે તમે જે કેશલેસ ટ્રાન્ઝેક્શન થાય છે, જે ફોન પે છે, પેટીએમ છે, ગૂગલ પે છે, તો આનાથી કેટલા ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, એનો ગ્રોથ કેટલો છે, કેશલેસ ટ્રાન્ઝેક્શનનો ગ્રોથ કેટલો છે, તો એને મેઝર કરવા માટે છે, સમજી ગયા. તો આટલું તમારે યાદ રાખવાનું છે કે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રિલીઝ કરવામાં આવે છે. અને આનો મેઇનલી મકસદ શું છે? તો ભારત દેશની અંદર જે કેશલેસ ઇકોનોમી છે તો એનો ગ્રોથ કેટલો થયો છે એને મેઝર કરવા માટે છે, સમજી ગયા. તો આ તમને ખબર પડી. હવે મેઇનલી આના છે ને બ્રોડ 5
5 પેરામીટર છે. આ પેરામીટર એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ તો જસ્ટ ખાલી મારે તમને ઇન્ફોર્મેશન તો આપવી પડે ને, નોટ ડાઉન કરતા નહીં. અને મે બી કદાચ તમારે કરવું હોય તો કરી શકો, મેન્સમાં તમને કામમાં આવી શકે, રાઈટ. મેન્સમાં પણ આ તમે પેરામીટર માની લો કે તમારે કેશલેસ ઇકોનોમી વિશે કંઈ પણ લખવાનું હોય તો ત્યારે તમે આ જે આરબીઆઈનો જે ઇન્ડેક્સ છે તો એને તમે કોટ કરીને એના પેરામીટર તમે લખી શકો છો. તો એના વેટેજ છે તો જો પેમેન્ટ ઇનેબલર છે તો એનો 25% વેટેજ છે. એના સિવાય જે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ સાઇડ ફેક્ટર છે તો એને 10% વેટેજ છે. ઇમ્પોર્ટન્ટ નથી પ્રિલિમ માટે, મીન્સ માટે તમે લખી શકો છો, રાઈટ. એન્ડ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય સાઇડ ફેક્ટર છે 15% વેટેજ છે. પછી પેમેન્ટ પરફોર્મન્સ એને 45%, અને સૌથી ઓછું જે વેટેજ છે તો કન્ઝ્યુમર સેન્ટ્રિસિટી છે તો એને 5% આપવામાં આવ્યું છે. જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે છે, યાદ રાખવાની કોઈ જરૂર નથી. અને આની માટેનો જે બેઝ યર છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2018 રાખ્યો છે, સમજી ગયા, 2018 છે તો બેઝ યર રાખવામાં આવે છે. એન્ડ ધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ ટુ પબ્લિશ ધ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ ઓન સેમી એન્યુઅલ બેઝિસ ફ્રોમ માર્ચ 2021, એટલે કે માર્ચ 2021થી જે આરબીઆઈ છે તો આને સેમી એન્યુઅલ એટલે કે દર વર્ષમાં એક વર્ષે 2 વખત આ જે રિપોર્ટ છે તો એને આરબીઆઈ છે તો પબ્લિશ કરવાની છે માર્ચ 2021થી. તો કરે ત્યારની વાત. ત્યારે આપણે તો જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ છે તો આરબીઆઈ દ્વારા રિલીઝ કરવામાં આવે છે, અને જે કેશલેસ ઇકોનોમીનો ગ્રોથ કેટલો છે એને મેજર કરવા માટે છે. દેટ્સ ઇટ, રાઈટ. વધારે પડતું કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. હવે જો આની સાથે લિંક કરીને હું તમને ક્વેશ્ચન પૂછું છું, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ યુપીએસસી દ્વારા આ ક્વેશ્ચન પૂછવામાં આવે છે. દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં લખે કે આ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ છે તો એ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે. આ તમને ખબર હોવી જોઈએ. જીપીએસસીમાં પણ ડાયરેક્ટ ક્વેશ્ચન બની જાય, રાઈટ. તો આટલું તમારા તરફથી એફર્ટ્સ લગાવો. ગૂગલમાંથી સર્ચ કરીને લખો, ને કોઈને ડાયરેક્ટ ખબર હોય તો ડાયરેક્ટ એમ જ લખી દો કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ આ બોડી દ્વારા રિલીઝ કરવામાં આવે છે. દેટ્સ ઇટ, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ એક્શન એજન્ડા ફોર એન આત્મનિર્ભર ભારત, એટલે કે જે આત્મનિર્ભર ભારત છે તો એની માટે આપણો એક્શન એજન્ડા કેવો હોવો જોઈએ, ભવિષ્યની અંદર આપણી સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ, તો એની માટેનો એક રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. અને આ જે રિપોર્ટ છે તો આપણા જે યુનિયન સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટર છે ડોક્ટર હર્ષવર્ધન, તો એમના દ્વારા રિપોર્ટને રિલીઝ કરવામાં આવે છે, એક્શન એજન્ડા ફોર આત્મનિર્ભર ભારત. હવે જો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ શું છે કે આ જે રિપોર્ટ છે જીપીએસસી યુપીએસસીમાં ક્વેશ્ચન આવે તો અહીંયાથી જ બને. ક્વેશ્ચન ક્યાંથી બને ને આ તમને ખબર પડવી જોઈએ, રાઈટ. તો જો ક્વેશ્ચન અહીંયાથી બનશે કે આ રિપોર્ટ કોના દ્વારા પ્રિપેર કરવામાં આવ્યો છે, તો આ રિપોર્ટને પ્રિપેર કરવામાં આવ્યો છે ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ અસેસમેન્ટ કાઉન્સિલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ એન્ડ અસેસમેન્ટ કાઉન્સિલ. તો આના દ્વારા, જેને આપણે શોર્ટમાં TIFAC કહીએ છીએ, ન્યૂ દિલ્હીમાં છે, તો એના દ્વારા રિપોર્ટને પ્રિપેર કરવામાં આવ્યો છે. અને મેઇનલી આ જે રિપોર્ટ છે તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણા દેશને આત્મનિર્ભર તમારે બનાવવો હોય તો એની માટે તમારે સાયન્ટિફિક સોશિયલ રિસ્પોન્સિબિલિટીને લેવી પડશે, ઇનોવેશન લાવવા પડશે, દેશની અંદર મેન્યુફેક્ચરિંગ છે તો એને વધારવું પડશે, સમજી ગયા. તો આ બધી બાબતો પર મોટી મોટી વાતો કરવામાં આવી છે. અને ભવિષ્યની અંદર આપણા દેશે વડાપ્રધાને એવું તો કીધું છે કે ભાઈ દેશને આત્મનિર્ભર બનાવો છે, પણ એની માટે કેટલાક ચેલેન્જીસ હશે, સમજી ગયા. આપણા દેશની અંદર કેટલીક સ્ટ્રક્ચરલ ખામીઓ છે તો એને આપણે દૂર કરવી પડશે. તો એ ખામીઓને આપણે કઈ રીતે દૂર કરીશું, તો એના વિશેનું અહીંયા કહેવામાં પણ આવ્યું છે કે ભાઈ આપણી સામે આ પ્રકારના ચેલેન્જીસ છે અને આ ચેલેન્જીસને આપણે આ રીતે શું કરી શકીશું, દૂર કરી શકીશું. અને એને દૂર કરવા માટેની આપણી સ્ટ્રેટેજી આ રીતે હોવી જોઈએ. તો આ બધી જે મોટી મોટી વાતો છે, ભવિષ્યમાં કેવી પોલિસી હોવી જોઈએ અને શું પ્લાન હોવો જોઈએ, કોમ્પ્રિહેન્સિવ એક્શન પ્લાન છે, તો આ રિપોર્ટની અંદર મેન્શન કરવામાં આવ્યો છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ શું છે કે આ જે રિપોર્ટ છે એક્શન એજન્ડા ફોર આત્મનિર્ભર ભારત, તો આ રિપોર્ટને કોના દ્વારા પ્રિપેર કરવામાં આવે છે, ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટિંગ અસેસમેન્ટ કાઉન્સિલ, આના દ્વારા રિપોર્ટને પ્રિપેર કરવામાં આવે છે. હવે આ બોડી વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ તો જો આ જે બોડી છે ને તો એને 1988માં ફાઉન્ડ કરવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરજો. આ બોડીને 1988માં ફાઉન્ડ કરવામાં આવી હતી. ઓટોનોમસ બોડી છે અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો ડિપાર્ટમેન્ટ છે, તો એના તહેત આ એક ઓટોનોમસ બોડી છે, સ્વાયત્ત સંસ્થા છે, રાઈટ. ઓટોનોમસને ગુજરાતીમાં સ્વાયત્ત કહેવાય. અને 1988માં આ જે બોડી છે તો એને બનાવવામાં આવી હતી. નોટ ડાઉન કરજો, નોટ ના બનાવે તો વિડીયો ના જોતા. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. નોટ્સથી તમે વિડીયોની જે પણ કન્ટેન્ટ હશે એને 2 કે 3 મિનિટમાં રિવાઇઝ કરી શકશો. જો તમે નોટ્સ નહીં બનાવી હોય તો પછી તમારે 30 મિનિટ 20 મિનિટ 15 મિનિટ જે પણ વિડીયોની લેન્થ હોય એટલો તમારે સમય ખરાબ કરવો પડે. તો દરેક એક વખત તમે વિડીયો જોઈ લીધો, પછી એમાંથી નોટ્સ બનાવી લીધી, પછી એ નોટ્સમાંથી તમારે રિવિઝન કરવાનું છે, જેથી કરીને તમે લખશો તો મીન્સની પણ તમારી પ્રેક્ટિસ થશે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ જે આર્ટિકલ છે તો એ પારાદીપ પોર્ટ ટ્રસ્ટના બારામાં છે. તો જો અહીંયા છે ને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ શું છે કે જે પારાદીપ પોર્ટ છે તો એ ઇન્ડિયામાં મેજર પોર્ટ છે કે માઇનોર પોર્ટ છે, પછી ખાસ કરીને એ જે પોર્ટ છે તો એ કઈ નદીના કિનારે છે, પછી કયા સ્ટેટમાં છે, આ બધી તમને ખબર હોવી જોઈએ. અને પારાદીપ પોર્ટ વિશે યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે, એટલે પર્ટિક્યુલરલી આ પોર્ટ વિશે ક્વેશ્ચન હતો. ક્વેશ્ચન છે તો 4 પોર્ટ તમને આપ્યા હતા, મેજર પોર્ટ આપ્યા હતા, અને એવું પૂછ્યું હતું કે આને તમારે નોર્થથી લઈને સાઉથ લગાવવાનું છે. એમાં એક હતું કંડલા હતું, એના સિવાય બીજું પોર્ટ હતું JNPT પોર્ટ હતું, પછી ખાસ કરીને જે પારાદીપ પોર્ટ હતું ને એના નીચે ખાસ કરીને વિશાખાપટ્ટનમ કે કોચી એવું કોઈ પોર્ટ હતું. એ આપણે એમાં કોઈ પડવાની જરૂર નથી. તો 4 પોર્ટ તમને આપેલા હતા, સમજી ગયા. તો અત્યારે તમારે યાદ શું રાખવાનું છે, આજે પારાદીપ પોર્ટ અત્યારે ન્યૂઝમાં એટલા માટે આવ્યું કે કેબિનેટે
આમાં કોઈ પ્રોજેક્ટ શરૂ કરવાનો છે તો એની માટે મંજૂરી આપી છે. તો મંજૂરી આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, આપણી માટે આ પારાદીપ પોર્ટ ટ્રસ્ટ છે તો ઇમ્પોર્ટન્ટ છે. તો જો આ એક મેજર પોર્ટ છે, જો મેજર પોર્ટ કોને કહેવાય, જેની માલિકી સરકારની હોય, જેને એડમિનિસ્ટર સેન્ટ્રલ ગવર્મેન્ટ કરતી હોય એને મેજર પોર્ટ કહેવાય, અને માઇનોર પોર્ટ એને કહેવાય જેની માલિકી જેને એડમિનિસ્ટર સ્ટેટ ગવર્મેન્ટ કરતી હોય એને માઇનોર પોર્ટ કહેવામાં આવે છે, રાઈટ. તો જો આ એક મેજર પોર્ટ છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એને એડમિનિસ્ટર કરે છે એઝ પર ધી મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ 1963. આ 1963નો એક્ટ છે, તો એના તહેત આ પોર્ટ છે તો એને એડમિનિસ્ટર કરવામાં આવે છે. અને આ પોર્ટને ક્યારે બનાવવામાં આવ્યો તો 1966માં, અને મેઇનલી અહીંયાથી આયરન ઓર છે તો એને એક્સપોર્ટ કરવામાં આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. જો નજીકમાં શું છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, ઓડિશા છે, તો અહીંયા આયરન ઓર છે, આયરન ઓર તો એ અહીંથી મેઇનલી જે આયરન ઓર એટલે તમે સમજો ને આયરન માટેનું કાચો માલ જે હોય તો એને અહીંયાથી એક્સપોર્ટ કરવામાં આવે છે. અને આ એક નેચરલ પોર્ટ છે ભાઈ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, નેચરલ પોર્ટ છે, ડીપ વોટર પોર્ટ છે, અને ઇન્ડિયાની ઈસ્ટ કોસ્ટ ઉપર છે. એટલે કે માની લો કે આ ઇન્ડિયા છે તો અહીંયા ઈસ્ટ કોસ્ટ ઉપર જે ઓડિશા છે તો ત્યાં આ પોર્ટ છે તો લોકેટેડ છે. અને ઓડિશાના કયા જિલ્લામાં છે આપણે યાદ રાખવાનું નથી, પણ જસ્ટ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે. જગતસિંહપુર ડિસ્ટ્રિક્ટમાં લોકેટેડ છે. આ ઇમ્પોર્ટન્ટ છે. કઈ નદીના માઉથ ઉપર ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો, મહાનદી અને બે ઓફ બેંગાલનું જે કોન્ફ્લુએન્સ છે, જે સંગમ થાય છે, તો ત્યાં આ જે પોર્ટ છે તો લોકેટેડ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. જે મહાનદી રિવર છે તો એના માઉથ ઉપર જે બે ઓફ બેંગાલના જે જગ્યાએ મળે છે તો ત્યાં આ પોર્ટ લોકેટેડ છે. નદી તમારે યાદ રાખવાનું છે, મહાનદી રિવરના માઉથ ઉપર આ જે પોર્ટ છે તો લોકેટેડ છે. અથવા તો આપણે કહીએ કે મહાનદી અને બે ઓફ બેંગાલનું જે કોન્ફ્લુએન્સ થાય છે તો ત્યાં આ પોર્ટ લોકેટેડ છે. આ તમને ખબર હોવી જોઈએ. હવે મેં તમને જે 4 પોર્ટ કીધા ને એને તમે નોર્થથી સાઉથમાં લગાવી દો, અથવા તો જેટલા પણ મેજર પોર્ટ હોય એ 13 મેજર પોર્ટનું તમે નામ લખો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. ગૂગલમાં જઈને તમે શું કરો, એ પોર્ટ છે તો એના મેપને તમે ગૂગલમાં ટાઈપ કરો કે 13 મેજર પોર્ટ ઓફ ઇન્ડિયા, બરાબર છે. હવે એક તો નવું અત્યારે મહારાષ્ટ્ર છે તો એની અંદર વાધવાન પોર્ટ બનવાનું છે, આ તમને ખબર હોવી જોઈએ, રાઈટ. તો ખાસ કરીને આ જે પોર્ટ છે તો એનું લોકેશન તમારે જોઈ લેવાનું છે કે નોર્થથી સાઉથમાં કયા આવે છે, કારણ કે એક વખત ક્વેશ્ચન ભૂતકાળમાં આવેલો છે તો ફરીથી યુપીએસસી તમને આ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકે, રાઈટ. તો તમારે ઇન્ટિગ્રેટેડ પ્રિપેરેશન કરવાની છે. યુપીએસસી જીપીએસસીને સાથે લઈને ચાલવાનું છે. જીપીએસસીનો સિલેબસ યુપીએસસીના સમાન જ છે, રાઈટ. થોડો ડિફરન્સ આવે છે તો થોડું તો ભાઈ કોમ્પ્રોમાઇઝ થઈ જાય, રાઈટ. તો તમારે યુપીએસસીને ટાર્ગેટ કરીને ચાલવાનું છે. જીપીએસસી ઓટોમેટિક એની અંદર ધીરે ધીરે આવી જશે. અમુક વસ્તુ તમારે થોડી સેક્રિફાઈસ કરવી પડે, પણ એ તો બધું ચાલે રાખે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો LYNXU2 GFCS ના બારામાં છે. હવે જો આ LYNXU2 GFCS છે શું ને, બસ આટલી જ તમને ખબર હશે ને તો જીપીએસસીમાં તમારો ક્વેશ્ચન બની જવાનો. આ એક નાવેલ ગન ફાયર કંટ્રોલ સિસ્ટમ છે. બસ આટલું તમે યાદ રાખશો ને તો તમારો ક્વેશ્ચન બની ગયો. LYNXU2 GFCS શું છે તો એક નાવેલ ગન ફાયર સિસ્ટમ છે. જીપીએસસીમાં આવા જ ક્વેશ્ચન બને છે. ડિફેન્સમાં તમે જોઈ લેજો, વન લાઇનર ક્વેશ્ચન ડાયરેક્ટ બેઠા બની જાય છે, રાઈટ. તો એક નાવેલ ગન ફાયર સિસ્ટમ છે. અને જે ઇન્ડિયન ડિફેન્સ મિનિસ્ટ્રી છે તો એને શું કર્યું છે તો એક કંપની છે જેનું નામ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપની, તો એની સાથે આ એગ્રીમેન્ટ સાઇન કર્યો છે કે ભાઈ તમારે આ LYNXU2 GFCS છે જે એક નાવેલ ગન ફાયર કંટ્રોલ સિસ્ટમ છે તો એને તમારે સપ્લાય કરવાની છે. એની માટે શું કર્યું છે, એગ્રીમેન્ટ સાઇન કર્યું છે. તો આ પહેલી લાઈન તમે યાદ રાખશો ને, આમાં કોઈ છે ને ટેકનિકાલિટી ચેક કરવા ના જતા, વધારે પડતું આમાં R&D કરવાની જરૂર આવતી નથી. આટલા બધા ક્વેશ્ચનો બનતા નથી. આપણે કોઈ ડિફેન્સ મિનિસ્ટ્રીમાં નોકરી લેવાની નથી, રાઈટ. તો એ રીતે તમારે જસ્ટ ખાલી ક્વેશ્ચન નીકળવાની વાત રાખવાની છે. જો R&D કર્યું તો એક્ઝામ નહીં નીકળે. ઇટ હેઝ બીન ડિઝાઇન ટુ ટ્રેસ એન્ડ એંગેજ ધી ટાર્ગેટ એમિડ્સ ધી સી ક્લટર. એટલે મેઇનલી જે પણ સમુદ્રની અંદર તમે જાઓ, નાવલ સીપ હોય ને એને કોઈ માન લો કે ટાર્ગેટ ને બધું આવી જાય તો એ ટાર્ગેટને તમારે એંગેજ કરવું હોય, રાઈટ, એના ઉપર ફાયર કરવું હોય તો એની માટેના એક કંટ્રોલ સિસ્ટમ છે. ઇટ કેન એક્યુરેટલી ટ્રેક એર એન્ડ સરફેસ ટાર્ગેટ. એટલે આ શું કરી શકે છે તો જે પણ એર એટલે કે હવાની અંદર અને સરફેસ ઉપર જે પણ ટાર્ગેટ હોય તો એને ટ્રેસ કરી શકે છે, પછી ફાયર કરી શકે છે. એન્ડ ઇટ હેઝ બીન ઇન અ સર્વિસ ઇન ઇન્ડિયન નેવી ફોર મોર દેન 2 decades. એટલે આ કંઈ નવું નથી, બરાબર છે, ઓલરેડી ઇન્ડિયન નેવીના સર્વિસમાં છે. આ તો માની લો કે નવી ડિમાન્ડ હોય તો એની માટે એગ્રીમેન્ટ સાઇન કરવો પડે ને, તો એટલા માટે ફરીથી એગ્રીમેન્ટ છે તો એને સાઇન કરવામાં આવે છે. અને ખાસ કરીને જે ઇન્ડિયન નેવીના જે ઓફશોર પેટ્રોલ વેસલ હોય, જેવી રીતે તલવાર છે, એના સિવાય તેગ ક્લાસ શિપ છે, તો આની અંદર આને લગાવવામાં આવશે. તો આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, જસ્ટ એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ શું છે કે આ શું છે, જસ્ટ એટલું તમારે યાદ રાખવું છે કે LYNXU2 GFCS એક નાવેલ ગન ફાયર સિસ્ટમ છે. દેટ્સ ઇટ. બીજું કંઈ તમારે યાદ રાખવાની જરૂર આવતી નથી. હવે વિડીયો 5 મિનિટમાં પૂરો થઈ જશે, રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સી વિંગ ગ્લીડરના બારમાં છે. હવે આ સી વિંગ ગ્લીડર શું છે ને આટલું તમે યાદ રાખજો. એક અંડર વોટર ડ્રોન છે. એક અંડર વોટર ડ્રોન એટલે સમજો ને પેલું હવામાં ઉડતું હોય છે ને, બરાબર છે, તો એક પ્રકારનું ડ્રોન છે. અને મેઇનલી આને અનમેન્ડ એરિયલ વ્હીકલ પણ કહેવાય ને. આ અંડર વોટર છે એટલે કે પાણીની અંદર આ ડ્રોન ચાલશે, સમજી ગયા. અને કયા દેશનું છે તો ચાઇનાનું. બસ આટલું તમે યાદ રાખજો. આપણે દુશ્મન દેશનું છે એટલે આમાં વધારે પડતું કંઈ આપણે સ્ટડી ના કરવાનું. ઇન્ડિયાનું હોય તો આપણે થોડી વધારે સ્ટડી કરીએ. તો આ એક સી વિંગ ગ્લીડર એક અંડર વોટર ડ્રોન છે. અને જે ઇન્ડિયન ઓશન રીજન છે તો એની અંદર ચાઇનાએ આ જે ડ્રોન છે તો એને ડિપ્લોય કર્યા
કર્યા છે એટલા માટે ન્યૂઝમાં આવ્યું છે. તો ભાઈ આ તો બધું કર્યા રાખશે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે સી વિંગ ગ્લીડર છે તો એક અંડર વોટર ડ્રોન છે, ચાઇનાનું છે, અને ઇન્ડિયન ઓશન જે રીજન છે તો એની અંદર શું કર્યું છે, સર્વિલિયન્સ માટે ચાઇના દ્વારા ડિપ્લોય કરવામાં આવે છે. બસ આટલું તમારે યાદ રાખવું છે. અને લાસ્ટ આર્ટિકલ શું છે, ડેટા ઓન પોલીસ ઓર્ગેનાઇઝેશન. આ જે ડેટા ઓન પોલીસ ઓર્ગેનાઇઝેશન છે તો એ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે આટલું તમારે યાદ રાખવું છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આમાં છે ને તમે ગૂગલમાં તમે સર્ચ કરશો, ધ હિન્દુમાં, એના સિવાય જે પણ ન્યૂઝપેપરમાં તમે જોશો તો આમાં કેટલા બધા ફેક્ટ ફાલતુમાં આપેલા છે. બરાબર છે કે ભાઈ આ પોલીસવાળા છે તો આટલા લોકોને પ્રોટેક્શન આપે છે ને આટલા કેસ ને આ બધું એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ નથી ને એ યાદ પણ ના રહે. સમજી ગયા? તો જસ્ટ ખાલી તમારે શું કરવાનું, આટલું જ યાદ રાખો, નોટ ડાઉન કરી દો કે ડેટા ઓન પોલીસ ઓર્ગેનાઇઝેશન છે તો કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે, તો બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા આને રિલીઝ કરવામાં આવે છે. જસ્ટ આટલું તમારે યાદ રાખવાનું. અને 1986 થી કન્ટિન્યુઅસલી 1986 થી રિલીઝ કરવામાં આવે છે. બીજું આમાં કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. સમજી ગયા? જે ડેટા છે ને બધા ફાલતુ છે અને કોઈ દિવસ યાદ રહેવાના નથી. તો જસ્ટ ખાલી તમે પહેલી લાઈન નોટ કરી દો કે ડેટા ઓન પોલીસ રિસર્ચ પોલીસ ઓર્ગેનાઇઝેશન છે તો બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા રિલીઝ કરવામાં આવે છે. અને આ બોડી વિશે તમારે ઇન્ફોર્મેશન આપી હોય તો ગૂગલમાં સર્ચ કરીને વિડીયોના કમેન્ટ બોક્સમાં લખી દો. આમ તો આપણે ઇન્ડોઆઈસમાં ઓલરેડી કવર કરેલું છે. સો ગાઈઝ, હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. ટેલિગ્રામ ચેનલને તમે જોઈન કરી શકો છો. આપણું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર અકાઉન્ટ છે, ફેસબુક પેજ છે અને વોટ્સઅપ ગ્રુપ છે. બધાની લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ ફોર પીઆઈ એક્ઝામ. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.